તાળીઓના ગુંજારો સાથે આપણે સન્માનને વધાવીશું. ધન્યવાદ. ત્યાર પછી અત્રે ઉપસ્થિત કરણ રાજા મહારાજ ધારાવાડિયા તેઓનો સન્માન પણ જસુભાઈના વરદસ્તે કરવામાં આવશે. કરણ રામ મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત કાનજી મહારાજ કુડલ ઘોટા. કાનજી મહારાજનો સન્માન જસુભાઈના વરદસ્તે કરવામાં આવશે. તાળીઓના ગુંજારો સાથે આપણે આ સન્માનને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. એક નમ્ર વિનંતી છે કે મોરલિયાના માઢમાં જે બહેનો બેઠી છે ખુરશીમાં, એમને વિનંતી છે કે આપ થોડું વચ્ચે જે ગેપ છે એ પૂરવાની છે. જોતા આથમ તો નથી જોતા. બરાબર. સોમણાજી આવો, એક વખત મારા આશ્રમમાં આવો. બરાબર. જસુભાઈ તે વિસ્તારમાં ફરેલા છો, બીજા કોઈ પણ એ વિસ્તારમાં નોકરી પણ કરેલી હશે, આવેલા પણ હશે. શાંતિથી તે એક આસને બેસીને 3 કલાક સુધી ભજન આરતી થાળ ભજન આરતી સત્સંગ સોંપડ્યો. એ બદલ અટહલપુરી બાવજીના ચરણોમાં, સોમળિયાના ચરણોમાં, ઊંઝાવાડી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીએ આ ગામનું સુખી રાખે અને મોં જીવનનું વારે તે વારે બોલાવતું રહે. બરોબર. અને ના બોલાવવા તો વધુ નથી. 2 વખત તો આવી ગયા, મોં મેરું તો 1 જ વખત હોય. બરોબર. પણ વાણી પાણીનો પાર હોતો નથી. એટલા માટે મારા વાળા ભક્તો, ગામના વડીલો, જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા, અને જેના ભાવ બગડ્યા એના, જેના ઘેર ટુકડો એના ઘેર ભગવાન, જેની આલી રોટી એની વાત બની છે ઘણી મોટી. અન્ન સમાન નહીં ઔષધિ, અને ઝરણા સમો નહીં જાપ, ગુરુ સમા નહીં ચેલો, અને નિંદ્યા સમો નહીં પાપ. અને આ ડોહન તો કહું છું, ગયેલા ડોહોને કે આપણે ફ્રી થઈ ગયા હોય તો માળા લઈને રામ રામ કરજો. અને મોટા છોકરાને બહુ મને કહું છું, આપણો મા બાપ થયા હોય, સાસુ સસરા હોય, ગરડો હોય તો ચોખ્ખાજીનો શીરો કહીને ખવડાવજો તો આશીર્વાદ આલી. એ 60 વર્ષ કોઈ જીવવાનો નથી. પણ વર્તમાન સમયની સમસ્યા એ છે કે મા બાપને કોઈ રાખવા તૈયાર, પુત્રોને રાખવા તૈયાર છે પણ મા બાપને રાખવા તૈયાર નથી. એના કરતા ગરથુલીમાં ઝેર આવ્યું હોત તો મજા આવી જીવો છે. બરોબર. એટલે ક્યારે કોઈ સાસુ સસરાને મા બાપને દુઃખી નહીં કરવો. મારા પછી વારો હોવું નો આવવાનું છે. તમારા ગામમાં એટલું ગામ મેં જોયું કે હું પાછળ અડધો કિલોમીટર ઓટો મારી આવ્યો. હું ગામ જોઈએ કે ગામમાં કચરો જ નથી, પણ ના, ગામ ચોખ્ખું છે સાહેબ. બરોબર. આ ગામના આ પંખી ઘરના બધું જોઈને હું જે બાજુની બાજુ મહિલા મંડળ ભજન કરતું હતું. બરાબર. એટલે ગામનું લાલજી મહારાજના વંદન છે. તો મારો વખાણ કરીને મારા છે ને કોહા ગામમાં કોઈ 10 વીઘા જમીન દોનમાં નથી લેવાની. જુઓ, મારો તો આશ્રમ છે પૂરો થતો નથી. એટલા માટે આજના પ્રસંગમાં સર્વને લાલજી મહારાજના વંદન છે. અમારા કરણરામ બાપજીને જે કીધું એ કોઈની એવી સમસ્યા હોય એમની નોંધ લેજો. અમારા અહીંયા સુંદર મજાની આ 12 મહિનામાં આવડી મોટી સાલ લાલજી મહારાજને પહેલેલી આવી છે. ઓઢવાના કોમમાં આવો. બરોબર. આખું શરીર ઢંગ કહી જાય. મને લોકો જે મીરાવડામાં સાલ આવે છે ને એ 75 રૂપિયા ના ઓઢાય, ના હાથી રખાય કે ના રૂમાલ રખાય. તો ભાઈ દાન કરીએ ને તો ઉગાયું કરીએ. હરિદ્વાર જઈને 20 રૂપિયાની માળા લાવું કમની
પોતાના ગુરુજી માટે 5,000 નો દાબલો લાવે ને તો શિયાળામાં ઉઠે ને તો દોન થાય. આ તો પંખા ધર્મશાળામાં પંખો આલે ને 3 પેઢીનું નામ લખ્યા હોય. કાળાભાઈ, ગલપાભાઈ, મૂળાભાઈ 3 પંખે પણ કાળો મૂળો ગલબો 3 ફર્યું. ઉપર જેલા 3 હાડો હારા બોલી કે નોબા આ 25 રૂપિયા કા ફેર એના હું ગેન ભોમળે ના હું બદીએ તને તો તને જો મારી વિનંતી છે બધા નામ લખાવજો પણ પંખા ગોગો પડે આજે અને આપણને એવું લાગતું નથી અમે જશુભાઈ ગોમડી જઈએ છીએ અંબાજી, રાજેશ્વરનો કરાવાડા, ઓમ પાલનપુર, ટાકરવાડા, જગુણા આ વિસ્તારમાં એવા તો ભગવાન સોમડીઓ મને લાવે છે. ગામડે ફરી સમાજની પરિસ્થિતિ જોઈએ છે. ઓહો લગ્નમાં એવા ગીત વાગે છે રમણ ભમાડે. આ લોક સંસ્કૃતિ તો રહી ઓછી રહી છે. સંસ્કૃતિ તો ગામડામાં સચવાણી છે. બરાબર, એટલે સંસ્કૃતિને સાચવજો. આટલું બોલી અને હાથ ઊંચા કરી 3 જે બોલીને મારી વાણી વિરામ આલવાની છે. બોલો ટહલપુરી મહારાજ જય જય ઉમિયા માત કી જય જટાશંકર મહાદેવ એવ કી જય પાર્વતી પતે હર હર મહાદેવ હર. છેલ્લે આભાર વિધિ મહાન શ્રી કહલપુરી મહારાજ તથા શ્રી જટાશંકર મહાદેવ મંદિરના 9મા પાટોત્સવ પ્રસંગે આમંત્રણને માન આપી સંતવાણીમાં અત્રે ઉપસ્થિત પ્રાતઃ સ્મરણીય એવા સંત શ્રી લાલજી મહારાજ આજે સંતવાણીમાં હાસ્ય સાથે આપણને સુંદર સમાજ ઉપયોગી, જીવન ઉપયોગી જે વાત કરી છે તે બદલ સંત શ્રી લાલજી મહારાજનો આભાર માનવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજા એવા મહારાજ કરન રામ મહારાજ ધારાવાડિયા, તેઓએ પણ આપણને સુંદર જીવન ઉપયોગી વાત કરી છે તે બદલ એમનો પણ આભાર. કાનજી મહારાજ કુડસ ઘાટા, એમનો પણ આપણે આભાર માનીએ છીએ. અને સમગ્ર સંગીત ટીમ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આમંત્રણને માન આપી ઉપસ્થિત તમામ ઊંચા મંદિર ને ઊંચા
ઊંચા દેવળ મારા દુઆર કોના નીચે ગોમતી ના યારા એરે દેવળમાં મારો મંદિરમાં દર્શન કરવા ભાળ મંદિરમાં દર્શન કરવા કોણ જોય ઓખે જોતા હોય ઓઢળા શું છે ઓઢળા શા માટે જોયો એક સુરદાસ દ્વારકાના મંદિરમાં જાય છે મંદિરના પગથિયામાં હંમેશા કોણ હોય ભિખારી જેવા સુરદાસને મંદિરના પગથિયામાં દાખલ થયા અને પેલા ભિખારીને શું કીધું કે સુરદાસ તું ઓખે ભાળતો નથી મંદિરમાં કોના દર્શન કરવા જોઈએ છે સુરદાસને શું કીધું કે દર્શન કરીને આઈ પછી કહું ભિખારીને કીધું તું દર્શન કરીશ કોનો મંદિરમાં જઈને બેલ વગાડી ભગવાનના ભંડારામાં ભેટ પૂજા પધરાઈ અને સુરદાસ પાછો આવ્યો કે બોલો તમે શું કહેતા હતા કેમ તું સુરદાસ મંદિરમાં કોનો દર્શન કરે પેલા સુરદાસને શું જવાબ આપ્યો કે હું સુરદાસ છું હું આંખે અંધ છું પણ મંદિરમાં જે બેઠો છે ને એ તો મને ભાળે છે એ મને જોઈ રહ્યો છે એમ આજે આ વૈશાખ સુદ દશમના દિવસે આપણે ચોપડાની ઓખે ટહલપુરી બાવજી નથી જોઈ રહ્યા પણ દિવ્ય દ્રષ્ટિથી આ ગુરુજી આપણા ઉપર કરુણા દ્રષ્ટિ અડધી રાતી તમે કપાસો પાણી વાળી હોય એવું તમને સ્વપ્ન આવ્યું હોય અને એ સપ્તાહની સોનોગ્રાફી વિસનગરમાં જઈને કરાવો કપાસો પાણી વાળી હોય સોનોગ્રાફીમાં આવા ખરું દેવી જે શક્તિ છે દેવ શક્તિ છે ને એ અંદરની ઓખ ખુલે અંદરની જો સુરતા જાગે તો જેમ અર્જુન ને કૃષ્ણ પરમાત્માનું વિરાટ સ્વરૂપનું દર્શન થયું હતું એમ આપણને દર્શન થાય છે અને ત્યારે સંતોએ ભજનમાં કહેલું છે હે મને એવી એવી લવના કેટલા માણસો થઈ ગયા છે 15,000 તો ગામની વસ્તી છે મારા ગામમાં 250 માણસની વસ્તી છે 3 કિલો ઘી લાવ તો ગામ જમી જાય પણ 15,000 ગામની વસ્તીમાં 1250 વર્ષ જૂનું ગામ છે અને લાલજી મહારાજ નું કયું પુણ્ય છે કેવી સોમળિયાની કૃપા છે કે 150-150 કિલોમીટર થી દૂર અહીંયા આ ટહલપુરી બાવજીના પ્રત્યે પાટોત્સવ નિમિત્તે મને તમારા આગળ બે શબ્દો કહેવા માટે આ ગુરુજી મારી પસંદગી ઉતારી છે સંત કૃપા વિના ક્યારે કશું શક્ય જ નથી અને ત્યારે એક ભજનમાં છે એ શામળીઓ ગાયોનો ગો
સોમણિયા જો તમારી સંગાથે મને લે લાગી, મારા સંગાથે મને લે લાગી. એ કુડિયાનો નથી બેલી મારો વાલો સાચાનો સંગાથી ઓલ્યા ગજરાજે જળવારી પ્રાર્થના કીધી અને ગરુડે બેસીને ખબર્યો નાસ્તામાં ગોઠી આયા છે. બાવજી બધું ધ્યાન રાખ. શેઠવાન એટલે બળદ પાછા વળી ગયો અને જેને ચોકઠું હોય ને ગોઠિયા ના ખબર. એક ગામમાં સત્સંગ મેળાવડો હોય છે, મહારાજને ચોકઠું બેસાડેલું હોય છે અને જેવું ભજન ગાવા માટે ગયા ને તે ચોકઠું ખુલી અને સોમાં બેઠેલા ભક્તના ખોળામાં જઈને પડ્યું. હરે દાવરે મળ્યો રે તને, દાવરે મળ્યો રે તને આજ મજા રે. મળે છે તને આજ રે મજાનો. તાળીનો સાથ આલો. એ જિંદગી જવાની એ તો જિંદગી જવાની અલ્યા નથી રે રવાની, જોજે વીરા તારી જિંદગી જવાની. હા, જોજે વીરા તારી જિંદગી જવાની. તને જગાવું કાળ ચિતરે ચિતમ પ્રાણ માથે ઉભો છે. જોજે વીરા તારી જિંદગી જવાની, જોજે વીરા તારી જિંદગી જવાની. એ કુડિયાનો નથી બેલી, કુડિયાનો નથી બેલી મારો વાલો સાચોનો સંગાથી. એ ગજરાજે જળમાં રહી પ્રાર્થના કીધી, ગરુડે બેસીને ખબરો લીધી. લેવું જરી એ જે રાખે છે ટેક એને મળે છે. આપણા જીવનમાં ટેક આવી જોઈએ. એક હાથી સવારના પરમાં ઉઠી અને સૂર્યનારાયણ ભગવાનને કમળનું ફૂલ ચડાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, અર્જુન જે મને તુલસીનું પત્ર ચડાવે છે, જે ફળ ચડાવે છે, મને જળ ચડાવે છે અને મને ફૂલ ચડાવે છે, એને સગુણ સાકાર સ્વરૂપે હું ધારણ કરું છું. 450 વર્ષ થવાયો છતાંય તમારા ગામનો દોરો અને ચપટી ભભૂત જો અમેરિકા સુધી પહોંચતી હોય તો આ ગુરુજીનું ભજન કેવું હશે. કંઈક તો સત્ય હશે ને. આપણે આટલા બેઠા છીએ પણ ક્યારે મરવાનું ખબર ખરી? અને ખબર નથી એટલે આપણે શાંતિથી જીવીએ છીએ. અને ખબર પડી જાય ને કે 5 દિવસ મારી વિકેટ જવાની છે તો આપણે 10 જણા પાડી દઈએ. કેવું ભજન હશે
ભોળાનાથનું ભજન છે. એ જ સૂર્યનારાયણ ભગવાનને ફૂલ ચડાવતો હાથી પરીક્ષા કોની થાય? સાચા મોણાસોની. ભગવાને પરીક્ષા કરી અને હાથી નગરમાં પાણી પીવા જાય, તળાવની અંદર પાણી પીવા જાય ત્યારે ચુંડ નામના મગરમચ્છે હાથીનો પગ પકડી લીધો. એક બાજુ ગોઠિયા જવા દો, એક બાજુ મારું સત્સંગ જવા દો. આ શરીરમાં બધા સ્પેર પાર્ટ જુદું જુદું કામ કરે છે. આ ગોઠિયાની જગ્યાએ તમે ગુલાબ જાંબુ કેસરોમાંની કેરીનો રસ કે કાજુ ને બદામ ઉઠાવો ને તો 4 વાગે જાજરૂમાં જ્યાં પછી આ ગોઠિયા ના નીકળે કે કાજુ બદામ ના નીકળે. કુદરતી લીલા છે. સોના રે પહેરો તમે હીરા પહેરો, એ પહેરો મલમલ સાચા. સત્સંગનો જે સમય છે ને 12:15 વાગ્યા પછીનો છે. વાળે વાળે મોતી પરવો તોય મરણ ઘેરી એ આશા. એ તને મળ્યો મનુષ્ય અવતાર મોઢ કરીને. તને મળ્યો મનુષ્ય અવતાર મોઢ કરીને. તને મળ્યો મનુષ્ય અવતાર મોઢ કરીને. તે તો વચન ધીરે ભગવાન વેદ કરીને. ભજન દે ભગવાન પેટ ભરીને. એ જ મગરમચ્છ પકડાયો, ડૂબવા લાગ્યો તળાવની અંદર. એક સોયની અણી બાકી, એક જવનો દાણો બાકી રહે ને એટલી હાથીની સૂંઢ બાકી રહે છે. અને હાથીના અવતારમાં ઓખ બંધ કરી, હાથ ઊંચા કરી અને ઓખમાં પાણી આવી જાય છે. યાદ રાખજો મારા વાળા સંતો, જે દિવસ ભોળી જટાશંકર મહારાજને, ભોળાનાથને, ટહાલપુરી મહારાજને, કે મા ઉમિયાને યાદ કરતા કરતા આપણી આંખમાંની પાણી આવી જાય ને તો માની લેજો કે આપણો સંદેશો ના ઘેર પહોંચી ગયો છે. પણ ભજનમાં ઊંઘ આવે, પણ પૈસા કરતા ઊંઘ આવે. હમણાં જાહેરાત કરવામાં આવે કે જશુભાઈ લાલજી મહારાજ આવે છે, ભજન રાખ્યો છે, 4 વાગ્યા સુધી ભજન ચાલવાનો છે. અને જે જે માણસો ભજનમાં રાત્રે ઉઠીને આવશે એ બધાને 1-1 તોલાનો દોરો આપવાનો છે. તો 90 ની ડોહી આવી દે. એ મારા ભજન મતયા વેરણ નિંદલડી. ભજન કરે મત જાવરે રણનીંદરડી. એવો ભગત કોઈ, એવો ભગત કોઈ તને મનાતો મારા મંદિરો વાળો માર. વેરણની દરડી રે મારા ભજન મોરે મત જા. વેરણની દરડી. અને એ જ ડૂબતા ડૂબતા હાથીએ નાભીમાંની પોકાર કર્યો.
ભાવે દુઃખ ભાવે કરુણા ભાવે હે વૈકુંઠના અધિપતિ દ્વારિકાધીશ એ પુરાણ પુરુષ દેવકી નંદન હે નારાયણ જો પોકાર કર્યો ને એ હાથીની પોકાર સાંભળી શું ગરુડ ઉપર બેસી એ તળાવની અંદર ભગવાન નારાયણ પ્રગટ થયા, ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને સુદર્શન ચક્રથી પેલા મગરનું માથું જુદું કરી દીધું. ત્યારે નરસિંહ મહેતાએ હુંડીમાં વર્ણન કર્યું છે, એક ગજને વાલે ઉગાડીઓ હે ગજને વાલે ઉગાડીઓ અને વળી ભાગી સુદામાની ભો વેલા પધારજો દ્વારિકા એને ગોમતી માનાયતી આશરે બડા ગધારી સ્વીકારો મારા નાથ રે શામળા ગિરધારી. એ પાંડવની પ્રતિજ્ઞા પાડી અને પૂર્યા દ્રૌપદીના ચી એ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો. આમ તો તય બધો સત્સંગમાં ગળા સુધી આવી ગયો છે, પણ મેં મફતમાં નથી આવ્યા, એટલે મારે મજૂરી તો કરવી જ પડે. મેં કે દક્ષિણા ભણા ના. ગીતાજીનો સિદ્ધાંત છે મફત તું ખાઈશ નહીં, અને ભારત દેશનું દુર્ભાગ્ય એવું છે કે મફતનું મળે તો બીજું જોઈતું નથી. આપણા દેશમાં આટલા સંતો છે, આટલો દેવ મંદિર છે, આટલો મહિલા મંડળ છે, આટલા ભક્તો છે, તો એ મંદિરમાં જૂતો કોણ લઈ જાય? આ થાળીમાં પૈસા કોણ થઈ લે છે? આપણા દેશમાં બે વસ્તુની કમી છે, સમયની કોઈ કિંમત નથી. હો, પત્રિકામાં લખેલું હોય ગ્રહ શાંતિ 8 વાગે, ધ્વજનું આગમન 9 વાગે, ભોજન સમારંભ 10 વાગે, તે આપણા આગમન સુધી. જો સુધી આવે તો એથી ભોજન સમારોહ ટાઈમ ના હોય. મંડપ મુહૂર્ત લખ્યું હોય, ગ્રહ શાંતિ લખ્યું હોય, પણ બે વસ્તુ પત્રિકા ના લખી હોય, એક એક્સિડન્ટ, એક છૂટાછેડા. સમૂહ લગ્નમાં હું આજે આશીર્વાદ આલીને જ આવ્યો છું, બરોબર. સમૂહ લગ્નમાં આપણે કેટલી જગ્યાએ આશીર્વાદ માટે જઈએ છીએ, પણ આપણા વડીલોની જે સંપત્તિ હતી ભૂલ્યા છીએ આપણે. લગ્ન જેવી વસ્તુ છે 4 વાગે જ થાય, બ્રહ્મ મુહૂર્તમાં જ. આપણા વડીલો છે ને, આટલી સાધન સામગ્રી નહોતી. 800 વર્ષ મોગલોએ રાજ કર્યું, 250 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, તો આપણો દેશ અડીખમ ઉભો છે વિશ્વની અંદર. તો કઈ એવું આપણા વડીલો પાસે તત્વ હશે, કઈ એવી ભક્તિ હશે, કઈ એવા ટેક હશે, કઈ એવો નિયમ હશે. મારા કુળમાં એક દાદા થયા, અમારા કુટુંબની અંદર દાદા થયા, એમને લડાઈમાં ભાલોડ વાગ્યું હતું. ભાલોડ તે અહીંયાથી ભાલોડ માર્યું ને, તે આર પાર નીકળી ગયું. કોર્ટમાં ફરિયાદ થઈ કે સાહેબ આ દાદાએ મને 20 જણો માર્યા છે,
સજા ફટકારી મેજિસ્ટ્રેટની કે સાહેબ મને સજા પણ ફટકારો, પણ બંદૂકનો જે બંદૂકમાં પેલું આવે ને સળીઓ, પેલો ખોડણીઓ બીજી ભાષામાં કહેવાય છે, એ સરસ એનું નામ છે. એ સળીઓ લાવો, સળીઓ. તે સળીઓ છે ને અહીંથી લગાવી પેલી બાજુ પાર કાઢ્યો કે આ કાકા આ શું છે કે મને ભાલડું મારી દીધું, આર પાર નીકળ્યું હતું. પછી મેં આ બધા માર્યા છે. અત્યારે ઓગળી કે આપણે બે પણ થઈ ગયા છે. ઓગળી કયો માત્ર હારા મારી ગરમી પડે તો એટેક આવે છે. આ ચોખ્ખાજીનો 1 કિલો શીર ઉઠાઈ ગયા તો આપણો નહીં પચા નહીં. તો આપણા વડીલો કેવા હશે? આપણે થાળી જેવી જમીન કરીને આલી છે. અને મોજ શોખ કરવા માટે લોકો વેચી મારે છે. પેલા કંકુ ને કન્યા જ ઘેર આવતી, અત્યારે કન્ડિશન કરવામાં આવે છે. હું વાહિદું નહીં બોલું, ખેતરે નહીં જાઉં, લોકઈ નહીં જાઉં, રોટલા નહીં બનાવું. તને ચડાવી જો એક લાઈન દર રવિવારે હોટલમાં જમવા જવું પડશે. મારા નામનો સરડિયા છે. બિચારા સાસુ સસરાની તો છે ને જેમ ગોચીની ગોણીમાં પડજો પીલાય ને એ પીલાવાનો વારો આવ્યો છે. ખરેખર અમારા ગામના બાજુમાં એક ગામ છે, 17 જણા કુંવારા છે. અમાર તો જેટલા હે જસુભાઈ આ કેવડાવા માટે હું આ વાત લાવ્યો છું તમારા. પણ આપણે કુદરતની છેતરીએ છીએ. પરમાત્માએ માણસનો જન્મ આપ્યો છે. અને એક ભજનમાં છે, કોણ લાવે રે મારા. આપણે આપણા સંત ઓબાએ ઓબાનો ભજન ગાયો. એક ઓબાનું ભજન છે. પણ એક વાત ખરી હો, અમારા સાબરકોઠામાં ગોખલા ઓછા અને મહેસાણામાં છે ને, મહેસાણા વિસ્તારમાં ગણનો ગોખલો જુદો, ફળિયાનો જુદો. જો કે આપણા હોય નથી, પણ ઘણા ગામમાં એવું છે. એટલે એક ઓબાનું ભજન છે, એક ચૂંદડી છે. મારો સ્વભાવ છે ને જસુભાઈ એ રમૂજી છે. હું સત્સંગમાં ગાળ દી તો ખોટું ના લાગે, પણ કદી દીધી જ નથી. એવા બી છે. અને ત્યારે ઓબાના ભજનમાં છે, આજે મારે થયું છે કેવું, ગઈકાલે સોજીત જમ્યા, આખો દિવસ જમ્યા નહીં, એટલે આજે છે ને 12 થી 15 ભાખરી ઉઠાઈ ગયો છું. એટલે મોય છે ને અરે હવાતું નહીં. મનમાં એમ થયું કે આ તો પહોંચી જાય કે એટલે ભણ્યો ભૂલન તાળો ડૂબ. અને કોતો માણસ આહાર મારે, કોતો ભાર મારે. હે ભોળા હંસલા આયા પાણીનો
ભગવાને હાથીને બહાર કાઢી, પણ હાથીને પૂછ્યું કે પ્રભુ તે મારા સાથે અન્યાય કર્યો કે શેનો? કમળનું ફૂલ મેં ચડાયું, મારો દુશ્મન છે મગર હતો એ. અંતરની નાભીથી પોકાર મેં કર્યો, ગરુડ ઉપર બેસીને પ્રભુ તેને પ્રગટ થયા, પણ મારા પહેલા તમે મગરના આત્માને પરમાત્માના લોકમાં મોકલ્યો. હું હજી દેહમાં છું, એ પહેલા મગર છે ને તમારા બ્રહ્મધામનું પ્રાપ્ત થયું છે, તો આવો અન્યાય કેમ? ત્યારે ભગવાને ભેદ ખોલ્યો કે હાથી સ્વભાળ સૂર્યનારાયણનું ફૂલ કોને ચડાયું? હાથી કે મેં. તે યાદ કોને કરતો હતો કે પ્રભુ તમને? બચાવવા કોને આવ્યો કે પ્રભુ મને? તો મારું વચન છે, કોઈ ટહલપુરી જેવો મહારાજ ભોળાનાથનું ભજન કરતો હશે, સોમળિયાનું ભજન કરતો હશે, એના કોઈ જો ચરણ પકડેલા રાખશે ને તો એ મહારાજનું કલ્યાણ પછી કરીશ, પણ જેને ચરણ પકડ્યા છે ને એના આત્માનું કલ્યાણ પહેલું કરીશ. અને મૂળ એ તમે આત્માને ઓળખ્યા. આપણો વેવાઈ ઓળખાય, વેવણ ઓળખાય. આપણી ઘરવાળી સાઈડ પર ભેગી રહે તો આ કચ્ચો થાય એટલે કહી જાય બે ધીમન નથી ઓળખી. કેમ કે બે હરતા ધીમન નથી ઓળખી. 70 વર્ષ સુધી આ ખોડિયામાં આત્મા રહે છે, પણ ઓળખાય છે? આ ગામ છોડી અને એકદમ જવાનો વારો આવશે તો હજી ઘર નક્કી થયું છે આપણે? આ 60, 70, 80 વર્ષ સુધી જવું તો પડે ને. આ જે સાચી વાત છે, કોરોના કાળમાં જે કામની રક્ષા કરી છે ને એ દેવી દેવતાઓએ રક્ષા કરી છે સાહેબ. મારા બાજુમાં જે કોંજી મહારાજ છે ને એ કોંજી મહારાજ મારા આશ્રમથી 20 કિલોમીટર દૂર એમનું ગામ છે. બાજુના ગામમાં કોરોનાના સમયમાં 19 માણસનું મરણ થયું હતું, પણ એક પણ વ્યક્તિ કોંજી મહારાજના ગામમાં મરણ નતું પામ્યું. પણ આખું ગામ બળિયા દેવનું, ખોડિયાલ માનું, હનુમાનજીનું દર શનિવારે, મંગળવારે અને રવિવારે વધામણું કરતું, જ્યાં સુધી કોરોના રહ્યો ને ત્યાં સુધી. પણ દેવી શક્તિ છે, પણ આપણા છોકરાની હગાઈ તૂટે અને આપણો સતીમાનો પરણાય ઊંધો પાડીએ અને ટહલપુરી બાવજીને ચોટી વયું નારિયેળ ધેરીએ. દેવી દેવતાઓ બીજાને પાળવા થોડો છે, બીજાની રક્ષા કરવા માટે છે. આ તો આ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જો एक बार जो गलती करता है वो अनजान है, એટલે અજાણ છે. अपनी गलती को कबूल मंजूर नहीं रखता वो अंग्रेज है, और अपनी गलती को कबूलात नहीं करता वो अमेरिका है ना. और गलती पे गलती, गलती पे गलती, गलती पे गलती, गलती पे गलती वो साला पाकिस्तान है. और सब गलतियों को क्षमा करता है वो हमारा हिंदुस्तान है. ज्ञान की ये गंगा
जीवन में हर आस गई श्वास से दीन गंगासी माग मिले मोतीना माग मिले नामी सीखे ज्ञान की ये गंगा आदेश જ્યાં સુધી જલારામ બાપા, વીરભાઈ માં, નરસિંહ મહેતા, પગદાણાવાળા સીતારામ બાપા, ગોધમજીમાં જયસિંહ બાપા, આ ટાલપુરી જેવા મહારાજોની જીવત સમાધિઓની જ્યાં સુધી દીવાબત્તી થશે ને ત્યાં સુધી આકાશમાં જેટલા તારા હશે ને એટલા અમેરિકા જેટલા દેશો આવશે ને પણ માથાનો એક બાળકો નહીં કરી શકે સાહેબ. આધ્યાત્મિક જગતનો દેશ છે. અને અમે બધા તમારા રોટલા ખાઈએ છીએ, અમે કોઈ નહીં જોડતા હોઈએ સાહેબ. આ બાવજીની ચેતના છે ને અહીંયા હાજર છે. અહીંયા હું થાકેલો હતો, વધારે પ્રસાદ પણ લીધી જશુભાઈ, પણ ઉભા થયા પછી જેમ વ્યાસી ડંખ મારે ને અને જેમ પાવર આવે ને એમ લાલજી મહારાજ પાવર આવી ગયો છે. ત્યાં ગુરુજીની કૃપા છે સાહેબ. અમેરિકામાં આજથી 200 વર્ષ પહેલા એક ભારત દેશનો યુવાન રામકૃષ્ણ પરમહંસના પરમ શિષ્ય સ્વામી વિવેકાનંદ જોઈ છે. 5000 દુનિયાના તમામ વિશ્વના તમામ ધર્મોની સભા ભરાયેલી હોય છે. 3 કલાક સુધી સનાતન ધર્મ ઉપર પ્રવચન આપ્યું હતું. કોને? સ્વામી વિવેકાનંદને. ત્યારે એક પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે મહારાજ, તમારા માથા ઉપર જપ્પો પાક છે ને એ ભારતની છે, જપ્પો છે ને એ ભારતનો છે, ભગવી ધોતી છે ને એ ભારતની છે, પણ આ જે ચંપલ છે ને એ અમારો અમેરિકાનો છે. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું કે ભારત દેશની જે સંસ્કૃતિ છે ને એ મારા માથા ઉપર છે અને તમારા દેશની સંસ્કૃતિ છે ને એ તો મારા જુદ્ધો સમાન પણ કેવો મહાપુરુષ સ્વામી વિવેકાનંદ. અને યાદ રાખજો, સત્પુરુષ, જાગેલો પુરુષ, સિદ્ધ પુરુષ કરણરામ બાપજી, સમાધિ જીવન સમાધિ લીધા પુરુષ, જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય એવા પુરુષનું શરીર છૂટે ને પણ એને મરેલું ના માનવું. એ દિવ્ય સ્વરૂપી આકાશ મંડળમાં દિવ્ય સ્વરૂપ
સ્વરૂપે ગગન મંડળમાં હોય છે એનો દાખલો સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસે આપ્યો હતો. સ્વામી વિવેકાનંદ છે ને એમની જે બુદ્ધિ છે ને તીક્ષ્ણ હોય છે, એક તર્કશાસ્ત્રી જેવી, એક હાઈકોર્ટમાં જજ જેવી તીક્ષ્ણ બુદ્ધિ. આ તો હાઈકોર્ટમાં એક જજને સજા ફટકારી. કોને? ફાંસીની ગુનેગારને. એટલે ગુનેગારને પૂછ્યું કે બોલ તારી અંતિમ ઈચ્છા શું છે? કે નથી કેવી કે બંધારણમાં જોગવાઈ શકે જેને ફાંસી આવવાની હોય ને અંતિમ ઈચ્છા પૂછવી પડે. કે ચા પીવી છે? કે ના. તાર કોઈ દેવ મંદિરનું દર્શન કરો? કે ના. કે તારી અંતિમ ઈચ્છા? કે મને વચન આલો કે હું જે અંતિમ ઈચ્છા બોલી છે તે પૂરી કરશે જજ સાહેબ. કે વચન આપ્યું કે બસ તાર મારી અંતિમ ઈચ્છા એ જ છે તમારી. તો ફાંસી મને મળી છે તો જગ્યાએ તઈ જતા તમે જતા રહો તમારે જતા રહો. બીજું એક દ્રષ્ટાંત દઉં. દ્રષ્ટાંત છે ને સમજવા માટે છે. કોર્ટની અંદર છે ને જજને સજા ફટકારી કે આ ભાઈને છે ને જમણા હાથે ગોળી મારી છે, 100 માળા વ્યક્તિનું મૃત્યુ થયું છે, તો આને છે ને ફાંસીની સજા આવે. વકીલને ક્રોસ કર્યું કે સાહેબ ગોળી કયા હાથે મારી? કે જમણા હાથે. તો આખા ખોડિયાની શેની સજા? ગોળી કને મારી? કે જમણા હાથે. તો આખા ખોડિયાની શેની સજા? મોત કરો. ઠીક કર્યું. જજે બુદ્ધિનું ફરેલ હતું કે બસ તાર એટલો હાથ કાપીને મને આવી ગયો. આટલાથી હાથ કાપીને આપી દો. વકીલ પેલા ગુનેગારની કે સાહેબ આપણે છેતરી ગયા કે હાથ તો તારે આપવું જ પડશે. કે જજ સાહેબ કશું તો તારે કહી દો કે હાથ આપી દઈશું. મારે એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટમાં 2 હાથ કપાઈ ગયા હતા. આ 2 પ્લાસ્ટિકના છે, જે લેવો લઈ દે. આવી તર્કશાસ્ત્રની બુદ્ધિ હતી કોની? સ્વામી વિવેકાનંદ. અને જ્યારે રામકૃષ્ણ પરમહંસ પ્રભુનું શરીર છૂટ્યું ને ત્યારે રામકૃષ્ણ પરમહંસને કહ્યું, દીકરા નરેન્દ્ર, તું મને શરીર છોડેલું ના માનીશ, હું જીવંત છું. પણ સ્વામી વિવેકાનંદ નક્કી નહોતું થતું. પણ આ પ્રસંગ યાદ રાખ્યા જેવો છે. શરીર છૂટ્યા પછી 7 વર્ષે અમેરિકામાં જ્યારે કેટલાય વર્ષ પછી સ્વામી વિવેકાનંદ જોઈ છે ને ત્યારે અમેરિકામાં સ્વામી વિવેકાનંદને મારી નાખવા માટે જસુભાઈ કોફીની અંદર ઝેર આવવામાં આવે. એટલું કાતિલ ઝેર હોય છે. એ ઝેરની કોફીની ઝેરનું વરાળ આવે ને તો માણસનું હાર્ટ ફેલ થાય એવું કાતિલ ઝેર છે. પણ જેવું ટેબલ ઉપર જે એક કોફીનો પ્યાલો આવે છે ને, કયો ભારત ને કયો અમેરિકા, અને જેવું કોફીમાં ઝેર આવ્યું ને એ શરીર છૂટ્યા પછી કેટલાય વર્ષ પછી આકાશમાં રામકૃષ્ણ પરમહંસ અને આદ શક્તિમાં ઉમિયા બા કાલીનું દર્શન થાય છે. કોને? સ્વામી વિવેકાનંદને. આ પ્રસંગ ખુદ સ્વામી વિવેકાનંદ નો હતી. મારા સાથે એવી ઘટના થઈ છે. કીધું કે નરેન્દ્ર, તું આ કોફી પીશ ના, નહીતર તારું પ્રાણ નીકળી જશે. એટલે આપણે જે મહાન છીએ ને એના મૂળમાં આપણા સંતો છે. અને શક્તિ એ શક્તિ છે. અને એ જ ટહાલપુરી બાપજીને રાજી કરવા માટે 1
સનાતન ધર્મના આચાર્ય તરીકે માં ઉમિયા અને માં કાળીની ગરબાની બે હું લીટી ગવડાવું છું. ત્યારે ગરબામાં લીટી મળે છે. એ પતઈ રાજાઈ એ ગરબલિયો રે બોરાયો ઝીણી મેલી પૂરો થવા આવ્યો. 12 સવા 12 થવા આવ્યા છે. બરોબર. આ તો છેક 5મા મહિના સુધી રોજ ઉજાગરા વેઠવાના છે. આવી ખબર હોત તો બાપજી જ ના બનવો.